સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકાના વિવાદમાં આવ્યો નવો વળાંક। પ્રમુખ પતિ જિગ્નેશ પંડ્યાએ સદસ્યોની નારાજગી મામલે આપ્યું નિવેદન। તેમણે તમામ સદસ્યો એકજૂથ હોવાનો દાવો કર્યો। 15 જેટલા સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને આપ્યું છે રાજીનામું। પ્રમુખના પતિના વહીવટને લઈને સભ્યોમાં નારાજગી। ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મામલો ઉકેલવા મેદાને ઉતર્યા। હાઈકમાન્ડે ભાજપના સભ્યોને ગાંધીનગર બોલાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। નમસ્કાર। પ્રાંતિજ શહેર સિનિયર કાર્યકર્તા તરીકે આજરોજ પ્રાંતિજ શહેરમાં નગરપાલિકામાં જે કંઈ વિવાદનું કારણ સામે આવ્યું છે એ ખરેખર તથ્યવિહીન પાયાવિહોણો છે। એવું કંઈ છે નહીં। પ્રાંતિજ શહેરના તમામ કાઉન્સિલરો એક સાથે છે, સાથે હરીમરી વિકાસના વેગ આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જિલ્લા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશના વિશ્વકર્મા સાહેબજી અને સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ સાહેબ પણ અમને ખૂબ જ માર્ગદર્શન આપી વિકાસને કેવી રીતે આગળ વધારો અને વિકાસને જ એક નારો બનાવી અમે તમામ કાઉન્સિલરો આગળ વધી રહ્યા છે, એમાં કંઈ શંકાનું સ્થાન નથી।